અભિવાદન। જોગ સંજોગ આજે ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ તો છે જ, પણ સાથે સાથે આપણા સૌના પથદર્શક હતા એવા અટલ બિહારી વાજપેયીજીની પણ આજે જન્મ શતાબ્દી છે અને આજે એ જ દિવસે આપણે સાંસદ ખેલ મહોત્સવનું પણ આજે પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ। સુરત શહેરની અંદર ખેલ મહાકુંભનું જ્યારે આયોજન થાય છે ત્યાં પણ એમણે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ સુરત અને નવસારીના આ જે કામ કરવાની પદ્ધતિ છે, જે મહા ખેલ કુંભમાં જે રીતે ઇન્વોલ્વ થઈને આયોજન થાય છે એને તોલે કોઈ નહીં આવે એ તમને વિશ્વાસથી કહેશે। એને ખેલ મહાકુંભ આ એક શબ્દ કે એક વાક્યથી આપણે એના અનુસાર ના આપી શકીએ કે એની પાછળનો હેતુ શું છે, પરંતુ તમે દરેક યોજનાઓ જુઓ, એની પાછળ મોદી સાહેબને યુવા, મહિલા, ગરીબ, કિસાન, વિશ્વકર્મા આ દરેક જણ માટે કંઈક કરવા માટેની એમની ખેવના હોય છે, એની પાછળનો ભાવ હોય છે। પણ નળ સે જલ એક શબ્દની યોજના, એની પાછળ 9 કરોડ બહેનો રોજ દૂર સુધી પાણી લેવા જતી હતી। મોદી સાહેબે આ 9 કરોડ બહેનોને પાણી લેવા જવામાંથી મુક્તિ આપી, 15 કરોડ ઘરોમાં પાણી આપ્યું, 4 કરોડ ઘરોમાં હજુ પાણી આપવાની યોજના ચાલી રહી છે। આખા દેશમાં 15 કરોડમાં ઘરોમાં પાણી આપીને બહેનોની મુશ્કેલીઓ દૂર કરવાની યોજના મોદી સાહેબે એક વાક્યમાં નળ સે જલમાં આપી છે। પણ આ વખતે આપણને ખબર છે કે કોમનવેલ્થ ગેમ્સ આપણે ત્યાં રમાવાની છે, ઓલિમ્પિક રમાવાની છે, અને ત્યાં સુધીમાં આપણા દેશના યુવાનોને તૈયાર કરવા માટે આટલા વર્ષોથી મોદી સાહેબે આ ગેમ ચાલુ કરી છે। એક સંસદીય મત વિસ્તારની અંદર 1.5 લાખ 2 લાખ જેટલા યુવાનો, દીકરીઓ આ રમતમાં ભાગ લેવા માટે આવે છે। ભારત માતા કી વંદે